હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા બ્લોગ વિડીયોમાં. ગુડ ઇવનિંગ. મસ્ત મજાની ભાઈ હોજ થઈ ગઈ છે ને વરસાદ ભાઈ આવીને એવો રહી ગયો છે ને જોરદાર. આપણે તો જવું હતું માતાજી હાળ કરવા જવું હતું પણ વરસાદ જબરજસ્ત આવ્યો એટલે એમની તૈયારી થઈ ગઈ છે. એ તો વરસાદ કેટલો બધા થઈ ગયો. હા તો બુટ્ટો પલળા છે. ચલો બંબુ પલળા. જોરદાર વરસાદ આવીને થઈ ગયો છે. આબુ છે માતાજી. હા મારા જેવો થવામાં મજા નહીં ભાઈ. જે અણાતો જે અણારો અમારા જેવડા તો હોય તો કેટલું બધું ટેન્શન આવીને રહે ખબર. હા ભાઈ હા તો ફાઇનલી ગાઈસ આવી ગયા છે ભાઈ. પણ વરસાદ ચાલુ થઈ ગયો છે. હે જલ્દી મંદિરમાં અલ્યા પડે તું યાર. તે દાડે માં તો રવિવારનો દર્શન કરવા આવે ને એ દાડે મારે ઊંચી ચાલુ પર હાથમાં પલળતો દર્શન કર્યા. હા એમ હું લાવી દે આપણે લાવી પેટી પેલા તો છે ઓવલે. હા તને ખબર છે હોતરી છે થાય જ કદી વીજળી તો ના થાય. હા હા ખબર છે. આ એકણજી નો ભાગ પડી જવાનો ખરો લ્યો. એક જ કટકો રહ્યો. નારિયેલ ઉગ્યો એક અને એના પર ખજૂરી ઉગ્યો. ચોકર પેલો દીપક કાકાનો ગલ્લો નહીં એ ખજૂર છે ખબર એમાં ખજૂર એવું બસ ખજૂર નારિયેળ ના હોય લે. નારિયેળ હવે પણ જેણી નારિયેળ જે આથી નારિયેળ જેણું હોય શું કે ખજૂરી ઉપર નારિયેળ એવું ગયું. હરિયાનું ખબર મને ખબર કર્યા ને. હા હા ભાઈ હું તને ફોડતો ખવાડું સરસ. હું થાળી કરી દઉં. જલ્દી કર જલ્દી. હા હા ચાલો ચાલો. કઈ વરસાદે ચાલુ થઈ ગયો ફૂલ ભાઈ. જલ્દી લે. કરવાના તમોનો જય તો કઈ વરસાદનું તો બધું ભેનું થઈ ગયું છે. શું કરીએ યાર. મજા તારા આવે યાર. એ થોડી જ લીધી કેવું તે કઈ કૂતરો યુવાન ભાગની કોઈ ખાઈ લીધી ના ખોલું ના એને ખોલું તો એમ ભાગની કોઈ કઈ થાળીઓ થઈ ગઈ છે. એમ ઘેર જતા રહી ઘેર થી મળીએ. જેવું લાગે તો ફાઇનલી ગાઈસ ઘેર આવી ગયા છે ને. દેખો પ્રતિક ભાઈ તો પીસી ચાલુ કરીને બેઠા છે.
કેવું છે કે થાળીને વરસાદમાં પલળી ગઈ ચા વરસાદ જબ્બર આવે તો થારી કરે આગળ ચાલે મને. બે વિવાંતી સાસ કરી જી કરી નીધી થારી કરી અને થારી કરીને કરી આવ્યા અને હવે દૂધ ખાવાનું અને ડેરીમાં ભરાવું બરાબર. તો મિત્રો મારે એવું છે ભાઈ ડેરીમાં દૂધ ભરાવવું હોય ખાવું હોય ભેંસ પીવાય બરાબર માતાજીની થાળીઓ ધોય પછી ડેરીમાં જવા દેવાનું ને ખાવાને પછી એટલે અમે તો ખાઈએ છોકરો ખોય પણ મારા મમ્મીને નહીં ના ખાઈએ એવું છે ભાઈ અમારા પાસે એવી માન્યતા છે ભાઈ ચીકતી હેડી આવે તો અમારે ચાલે જાય. તો મિત્રો ભાઈ મમ્મીએ દૂધને ચાય નહીં પીધી ભાઈ એ ભેંસના દૂધનો બીજી ભેંસો હતી ને ચાલે જાય પણ એ ભેંસને દૂધનો ચાય મમ્મી નહીં પીધી. જ્યાર જો એ બાધા ના થાય ત્યાર જો સુધી એ દૂધનો યુઝ જ નહીં કરવાનો કે જાય ચાર જો બાધા ના થાય ત્યાર સુધી ઉપયોગમાં જ નહીં લેવાનો. અમે છોકરો કહીએ હા આપણે ભાઈ જમવું છે એ બધું જમી લીધું છે હે किसकी सब्जी है એટલે આ મક્ખી આ તો બહુ થઈ બે નાની ભાઈ મક્ખી હોય છે ને બધું હોય છે એનું સબ્જી है प्याज की भाई सब्जी है बाजूમાં રોટલા છે ખોખડી કાકા બે થાળ ભરી શું ઓ બોલ્યા તો ભાઈ સરસ સરસ જમવાનું બન્યું છે તો જમી લઈએ.